ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી હવે પછી સિસ્ટમની ભયંકર ઘાત પોતાની અસરો ગુજરાતના વિસ્તારમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમની ઘાતની તોફાની અસરને લઈને દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ધોધમારથી લઈને અતિ ભારે વરસાદ વરસવા, જેમાં 7 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. ભારતીય હવામાન ખાતા દ્વારા તો આજે ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના 3 પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદનું ગુજરાત માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદનું દબાણને લઈને ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રમાં સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને મુંબઈના વિસ્તારમાંથી ચોમાસુ દિશાઓ બદલીને હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તાર સાથે અથડાતું જોવા મળી રહ્યું છે. ચોમાસાની વધતી ગતિવિધિને લઈને આગામી 3 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘ તાંડવનું ભયંકર દ્રશ્ય જોવા મળે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી મેઘરાજા કાળો કહેર વર્તાવતા જોવા મળવાના છે. જેમાં ખાસ જાણી લેજો, ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો રીતસરની આભ ફાટવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. વિસ્તારોની વાત કરીએ તો સુરતના જિલ્લામાં, નવસારીના જિલ્લામાં, વલસાડ, દમણ, દાદરા નગર જિલ્લાની અંદર આ તમામ ક્ષેત્રની અંદર 4 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો અત્યંત ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. નદી નાળા છલકાતા હોય અને રોડ રસ્તાઓ ઉપર ભયંકર પાણીના દ્રશ્ય જોવા મળે. અનેક જગ્યા ઉપર વૃક્ષોની સાથે સાથે વીજળીના થાંભલા ધરાશી થતા હોય તેવા તોફાની દ્રશ્ય હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળવાના છે. મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર, મધ્યપ્રદેશના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી ચોમાસાનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે અસરો દર્શાવી રહ્યું છે. આમ ખાસ કરીને વલસાડ, નવસારી અને સુરતના જિલ્લા માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો જાણી લેજો કયા કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથનું ક્ષેત્ર, ભરૂચ, નર્મદા, તાપીના વિસ્તારથી ડાંગના તમામ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં લેતા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. રાજકોટનો તમામ ક્ષેત્ર, જૂનાગઢના તમામ વિસ્તાર, પોરબંદરના ક્ષેત્રથી લઈને વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ છોટા ઉદેપુર, વડોદરા, રાજકોટ અને જૂનાગઢના જિલ્લામાં આવનારી 3 કલાક માટે ભારે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, આવતીકાલ દરમિયાન પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદના આ નવા રાઉન્ડની તોફાની અસરને લઈને વરસાદનું સૌથી ભારે જોર જોવા મળી રહ્યું છે. 2 તારીખ, 3 તારીખ ગુજરાતમાં, આગામી 4 તારીખ, 5 તારીખની સાથે 6 તારીખ અને આવનારી 7 તારીખ સુધીના ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓની અંદર કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે. વરસાદની સાથે સાથે વીજળીનું તાંડવ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં નવા રાઉન્ડની શરૂઆતની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં આભ ફાટવાની સાથે હવે પછી કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે. વધતી જતી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી આગલા 24 કલાકથી પાછલા 24 કલાકની અંદર મેઘરાજાની તબાહીની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે અને આ સંપૂર્ણ વિગત ભારતીય મોસમ વિભાગ દ્વારા આવનારા કલાકોને લઈને ગુજરાત માટે ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદનું જોર વધ્યું હોય તો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે. જેમાં પણ અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર દમણના ક્ષેત્રમાં, વલસાડના વિસ્તારમાં અને તાપીના વિસ્તારોની અંદર સિસ્ટમનું સૌથી વધારે જોર જોવા મળી રહ્યું છે. આવનારી કલાકોમાં નવસારીના ક્ષેત્રથી વલસાડ, સુરતના વિસ્તારથી અમરેલીના જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં ગાજવીજ સાથે હજી પણ વરસાદીય માહોલ સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ ચોમાસું અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને દીવ દમણના વિસ્તારમાં, મધ્યપ્રદેશના ક્ષેત્ર, ઉત્તર પ્રદેશના ક્ષેત્ર, ઉત્તરાખંડના ક્ષેત્ર, હિમાચલ પ્રદેશના ક્ષેત્રથી લદાખ, જમ્મુ કાશ્મીરના તમામ ક્ષેત્રથી હરિયાણા અને પંજાબના વિસ્તાર સુધી મજબૂત ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વધતી જતી ગતિવિધિને લઈને પોરબંદરના ક્ષેત્રથી લઈને મિર્ઝાપુરના વિસ્તારોની અંદર, સાથે સાથે હવે પછી અયોધ્યાના ક્ષેત્રની અંદર અને ગુરુગામના વિસ્તારોની અંદર ચોમાસું આગળ વધતું હોય તેમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મોટા વળાંક સાથે હવે પછી ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, દિલ્હીનો વિસ્તાર, પંજાબના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તાર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારની અંદર આવનાર 2 દિવસ અત્યંત ભારે સાબિત થતા જોવા મળવાના છે. એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ઓફ શોફ સ્ટ્રફનો મજબૂત ઘેરાવો પણ સક્રિય બની રહ્યો છે, જે ગુજરાત અને કર્ણાટકના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યો છે. ખાસ કરીને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેમાં 5.8 કિલોમીટરના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યું છે. બાંગ્લાદેશના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે હવે પછી મજબૂત લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અહીંયા તમે જોઈ શકો છો. લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાવતો હોય તેમ બંગાળની ખાડીની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 7.6 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ અને સ્ટ્રફ લાઇનનું હવેથી જોર વધતું જોવા મળવાનું છે. જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ નવા સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવાની લઈને સિસ્ટમનું તોફાની જોર વધવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આજની રાત્રિથી આવતીકાલ સવાર દરમિયાન ગુજરાતમાં કાળા વાદળો તૂટી પડે તેવા ભારે વરસાદની મોટી ચેતવણીઓ હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જો વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું સૌથી વધારે જોર જોવા મળવાનું છે. વડોદરાનો જિલ્લો, છોટા ઉદેપુરના ક્ષેત્રમાં, નર્મદા, ભરૂચના ક્ષેત્રથી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ક્ષેત્રથી લઈને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારમાં વરસાદની ભયંકર એન્ટ્રી જોવા મળવાની છે. અહીંયા તારીખો સાથે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 7 જુલાઈ સુધીની અંદર આજથી લઈને 7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી 5 દિવસ ભયંકર બફારા સાથે ચોમાસાની તોફાની એન્ટ્રી જોવા મળે તેમ આ તમામ વિસ્તારોમાં મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલ સવારની સાથે ગુજરાતમાં સિસ્ટમનું તોફાની જોર વધવાને લઈને ભરૂચના ક્ષેત્રમાં, સુરત, નવસારી, વલસાડ અને ડાંગના વિસ્તારની અંદર રેડ એલર્ટ, તાપી, નર્મદા અને ભરૂચના ક્ષેત્રથી ભાવનગર અને અમરેલીના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને
ગુજરાતના બાકીના ક્ષેત્રની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર, વડોદરા, બોટાદ, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આજથી લઈને આવનારી 5 તારીખ સુધીની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટની મોટી ચેતવણી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો. હવે આપણે લાઈવ સિસ્ટમથી માહિતી મેળવીએ કે હવે પછી સિસ્ટમ વળાંક લઈને કઈ દિશાઓ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. સિસ્ટમની બદલાતી દિશાને લઈને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હાલ કેવી સિસ્ટમની લાઈવ અસરો જોવા મળી રહી છે. ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોનનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં કેમ ફરીથી તોફાન વધી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોરને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાનના વિસ્તારમાં પશ્ચિમીય વિક્ષેપો સક્રિય થવાની સાથે મોટા વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર સુધી ગતિવિધિઓ દર્શાવી રહી છે. રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી યુસીએસ સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ અરબી સમુદ્રના તટીયથી ગુજરાતના દરિયાઈ કાંઠાના 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રમાં સતત જોર વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવશે તેમ તેમ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના તમામ ક્ષેત્રમાં તોફાની અસરને જોર દર્શાવતો જોવા મળવાનો છે. હાલ તમે અત્યારે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર થવાની સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ અલંગના તમામ ક્ષેત્રમાં, ભાવનગરના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં, મહુવાના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદને લઈને રીતસરની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જુનાગઢનો ક્ષેત્ર, અમરેલીના વિસ્તારો ઉપર, ગીર સોમનાથના ક્ષેત્રથી ઉના અને વેરાવળના વાતાવરણની અંદર પણ સતત ગતિવિધિઓ સક્રિય થવાની સાથે સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. બોટાદના ક્ષેત્રમાં, ચોટીલાના વિસ્તારમાં, રાજકોટના ક્ષેત્રથી જસદણ, ગોંડલના તમામ વિસ્તારથી લઈને હવે પછી જુનાગઢના વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે વરસાદ તૂટી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, મોરબીનો વિસ્તાર, જામનગર, સલાયા, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને સિસ્ટમો સીધી જ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે ત્રાટકતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી પણ આવા મોટા વળાંક સાથે હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ચોમાસાએ મોટો વળાંક લીધો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ સાથે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતની અંદર જાંબુસર, કરજણ, સિનોરના ક્ષેત્રથી ડભોઈ, ભરૂચના વિસ્તારથી દહેજ પંથકની અંદર, ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી કોસંબાના તમામ ક્ષેત્રની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બારડોલી, વ્યારાના ક્ષેત્રથી નવસારીના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે. આહવા, વનસાડા, બિલીમોરા, વલસાડના ક્ષેત્રમાં, સાપુતારાના વિસ્તારથી લઈને હવે પછી વાપીને વલસાડના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ વિસ્તારમાં સિસ્ટમનું જોર વધવાની સાથે હવે પછી અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. સેટેલાઇટ વ્યૂની અંદર પણ દર્શાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાનની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમાં વલસાડના જિલ્લામાં બારડોલીના વિસ્તારથી ગોધરાના પંથકની અંદર, ખંભાતના તમામ વિસ્તારથી નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વાતાવરણમાં પલટાવ આવવાની સાથે દાહોદના ક્ષેત્રથી લઈને હવે પછી છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળવાની છે. આમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે.
બંગાળની ખાડીના દરિયામાં જોર વધી રહ્યું છે, તો અરબી સમુદ્રના દરિયાની અંદર પણ તોફાન સક્રિય બનીને વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ હવે પછી આગળ વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજથી લઈને આગામી 7 તારીખ સુધીમાં અનેક વિસ્તારમાં ગાજવીજ અને તોફાની પવન સાથે અતિ ભારે વરસાદની મોટી ચેતવણીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો, અતિ ભારે વરસાદથી ગુજરાતની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે જેવી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જુલાઈ મહિનાની અંદર કરવામાં આવી રહી છે. રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાશે અને અનેક જગ્યાઓ ઉપર ગાડીઓ હવે પાણીમાં ડૂબતી હોય તેવા તોફાની વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસાની ધરી હવે પછી સુરતના વિસ્તારો સુધી આવી પહોંચી છે. નવસારીના વિસ્તારોની અંદર હવે પછી લોકોના ઘરોની અંદર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે અનેક જગ્યાઓ ઉપર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળવાનું છે. ગુજરાત વાસીઓ જેની આતુરતાથી રાહ જોયા હતા તે હવે એટલે કે ચોમાસું હવે રાજ્યની અંદર જામવા માટે બરાબરનું તૈયાર થઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ ચોમાસાની મુખ્ય રેખા હાલ સુરતના વિસ્તારો સુધી આવી પહોંચી છે, જેના કારણે આગામી 2 થી 4 દિવસની અંદર ચોમાસું સમગ્ર ગુજરાતની અંદર આગળ વધતું જોવા મળવાનું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર ચોમાસું પોતાની અસરો દર્શાવશે. રાજ્યની અંદર વરસાદીય માહોલ સર્જાવા પાછળ અનેક હવામાન પરિબળો સક્રિય જોવા મળ્યા છે. હાલ ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને અસર દર્શાવી રહ્યું છે. અગાઉ પાકિસ્તાન અને રાજસ્થાન ઉપર આવેલી આ સિસ્ટમ હવેથી પંજાબના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. રાજસ્થાન અને ઓડિશાના વિસ્તારો સુધી સ્ટ્રફ લાઇનો કાર્યરત જોવા મળી રહી છે, જ્યારે મધ્યપ્રદેશથી અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મહારાષ્ટ્ર તરફ ખસેલો જોવા મળી રહ્યો છે. આ તમામ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તારોની અંદર હજી પણ વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આગામી 24 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ખાસ રહેતી જોવા મળવાની છે. હવામાનની સ્થિતિ ઉપર નજર કરીએ તો આગામી 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર સારો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સાથે સાથે 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. રોડ રસ્તાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી પવનની તીવ્રતાની અંદર વધારા સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જ સારા વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જુલાઈ મહિનાના પ્રારંભની સાથે રાજ્યની અંદર ચોમાસું વેગ પકડશે. 2 થી 3 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમનો ઘેરાવો લંબાતો જોવા મળવાનો છે. આ સમયગાળા દરમિયાન મહીસાગર, વડોદરા, પંચમહાલ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. 7 જુલાઈ સુધીની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ભાવનગર પંથકની અંદર સારો વરસાદ વરસી શકે છે. જો કે 10 થી 12 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં બીજી નવી તોફાની સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે અનેક વિસ્તારમાં સારા વરસાદ વરસવાની તાજી નવીને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે.